હેલો, કેમ છો બધા? આવી ગયા છો? ચલો હવે આપણે જો ક્વેશ્ચન 4 બી કમ્પ્લીટ થઈ ગયો. ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 આખા ઓપ્શન સાથે પેપર સોલ્યુશન બનાવ્યું છે. જબરજસ્ત પેપર સોલ્યુશન બનાવ્યું હોય. જો મહેનત મારી ગમતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટમાં કમેન્ટ કરજો કે સર મજા આવે છે, જબરદસ્ત છે, તો મને જુસ્સો મળશે યાર. બરાબર? અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જો તમને કંઈક પણ આમાં કંઈક શીખવા મળ્યું હોય તો. અને હવે આપણે ક્વેશ્ચન 5 ચાલુ કરવાના છીએ. ક્વેશ્ચન 5 ની અંદર તમે જુઓ ટ્રિપલ ઇન્ટિગ્રલ છે ને ડબલ ઇન્ટિગ્રલ છે. ટ્રિપલ ઇન્ટિગ્રલ તો બહુ સિમ્પલ છે, તમારે આમાં કંઈ જ કરવાનું છે નહીં, એકદમ પપલું છે. જો શું છે ક્વેશ્ચન 5A આપણે કરીએ છીએ પહેલાં, બહુ જ સિમ્પલ છે. ક્વેશ્ચન 5A ટ્રિપલ ઇન્ટિગ્રલમાં છે. ઓકે, તમે જોશો અહીંયા 0 to 1 છે, 0 to 1 છે, અહીંયા x to 1 છે, અને અહીંયા 0 to y માઇનસ x છે. બરાબર? dz dy અને dx છે. સિમ્પલ જ છે આ, સિમ્પલ. પહેલાં તમારે ઇન્ટિગ્રેશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ z. તમે પહેલા ઇન્ટિગ્રેશન કરશો વિથ રિસ્પેક્ટ ટુ z, બીકોઝ dz આપ્યું છે અને લિમિટ પણ y અને x, z નથી. જે ના હોય એનું પહેલા ઇન્ટિગ્રેશન કરવાનું. z ની લિમિટ આપી છે y અને x ના ફોર્મમાં, એવું પણ કહી શકાય આપણે આને. બરોબર? પણ તમને યાદ રહેવા માટે દેશી સ્ટાઇલથી તમને મેં કીધું, ખોટું ના લગાડતા. હા, 0 to 1, અહીંયા x to 1. ચલો dz નું શું થાય? z થાય. z થાય, લિમિટ મૂકો 0 to y માઇનસ x. બરોબર? હવે dy dx બાજુમાં મૂકી દો. બરોબર? હવે dy માઇનસ, હવે આનું એકવાર y માઇનસ x મૂકો તો અહીંયા 0 to 1 થશે, અહીંયા x to 1 થશે. બરોબર? અહીંયા z ની જગ્યાએ શું મૂકશું? y માઇનસ x, અને એકવાર 0 મૂકશું તો dy dx થઈ ગયું. સિમ્પલ. 0 તો 0 થશે. હવે કોની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરશું? વિથ રિસ્પેક્ટ ટુ y કરશું, બીકોઝ x ની લિમિટ, એટલે x ના ફોર્મમાં લિમિટ આવી છે, મતલબ y ની લિમિટ છે. તો હવે શું કરશું આપણે અહીંયા આગળ? 0 to 1. હવે વિથ રિસ્પેક્ટ ટુ આપણે કરવાના છે y, તો y નું શું થાય? y નું થાય y²/2, x નું થાય xy. લિમિટ શું મૂકવાની છે બેટા? x to 1. અહીંયા બાકીમાં મૂકી દઉં dx. બરાબર? ચલો એકવાર 1 મૂકી દઈએ, તો એકવાર 1 મૂકી દઈએ તો 0 to 1. 1 મૂકો, કોની જગ્યાએ મૂકવાનું છે આપણે? y ની જગ્યાએ મૂકવાનું છે, તો 1/2 થશે. બરાબર? અને અહીંયા આગળ 1 મૂકશો y ની જગ્યાએ, આપણે y ની જગ્યાએ મૂકવાનું છે ને? યસ, y ની જગ્યાએ મૂકશો 1/2, 1 મૂકશો તો માઇનસ x. હવે એકવાર x મૂકો તો માઇનસ x²/2 થશે. બરાબર? અને આ બાજુ x² મૂકશો તો પ્લસ x² થઈ જશે. જો શું કર્યું ખબર પડી? મેં એકવાર મેં 1 મૂક્યું તો 1/2 માઇનસ x. હવે માઇનસ કરશું પણ ડાયરેક્ટ બ્રેકેટ ઓપન કરી નાખ્યો છે, ડાયરેક્ટ બ્રેકેટ ઓપન કર્યો છે, તો માઇનસ x²/2 થાય ને માઇનસ માઇનસ પ્લસ x² થઈ જાય, અને એનું તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે હવે x ની સાપેક્ષે. બરાબર? તો હવે સિમ્પલ કરી નાખો. 0 થી 1 ની વચ્ચે છે, 0 થી 1 ની વચ્ચે હોય તો હવે તો પપલું થઈ ગયું નહીં યાર. હવે ના આવડે એવું બને યાર, ભાઈ આટલું શીખવાડે છે તો હવે તો સિમ્પલ છે એકદમ. 1/2x માઇનસ x²/2 થશે. ઓહો હો, બહુ ખોટું લાગી ગયું. અને શું છે? 1/2x માઇનસ x²/2. ચલો શું થશે? 1/2x માઇનસ x²/2. ઓકે, x³/3 એટલે માઇનસ x³/6 થઈ જશે. ઓકે, x² છે તો x³/3 થશે. x³/3, 0 to 1 ની લિમિટ છે. તો પહેલા 1 મૂકો તો 1/2 માઇનસ 1/2 માઇનસ 1/6 પ્લસ 1/3. 0 મૂકશો એટલે બધું 0 આવશે. આ બંને કેન્સલ થઈ ગયા. 6 અહીંયા એલસીએમ લઈએ તો આને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. અહીંયા -1 થાય, અહીંયા વચ્ચે પ્લસ રાખવું તો 1/6 તમારો આન્સર છે. પતી ગયું. સ્પીડમાં કેલ્ક્યુલેશન, કટાકટ સ્પીડમાં કેલ્ક્યુલેશન કરવાનું. બરોબર? જો સિમ્પલ હતું. તમારા કન્સેપ્ટ ક્લિયર હોય ને તો કોઈ દિવસ તકલીફ નહીં પડે. કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો dawpani.com થઈ જશે. શું કહે છે હવે જુઓ, ક્વેશ્ચન 5B જુઓ, 4 માર્ક્સનું એક્ઝામ્પલ છે. ઇવેલ્યુએટ કરવાનું છે. શું ઇવેલ્યુએટ કરવાનું છે? ડબલ ઇન્ટિગ્રેશનમાં y x માઇનસ y². ડબલ ઇન્ટિગ્રેશનમાં y, ડબલ ઇન્ટિગ્રેશનમાં y x માઇનસ y² dy dx. તમારે જે બી જે છે આ છે. આમાં તમારે લિમિટ નથી આપી, પણ તમને બે કર્વ આપેલા છે. y ઇઝ ઇક્વલ ટુ √x ને y ઇઝ ઇક્વલ ટુ x³. y ઇઝ ઇક્વલ ટુ √x છે બેટા, y ઇઝ ઇક્વલ ટુ √x છે, અને y ઇઝ ઇક્વલ ટુ x³ છે. બરોબર છે? આ બંને માટે હવે તમે સમજવાનું, તમારે સૌથી પહેલા આમાં લિમિટ બનાવવી પડશે. જો તમને લોકોને લિમિટ બનાવતા નહીં આવડતી હોય તો dawpani.com થઈ જશે. એટલે ગ્રાફ ડ્રો કરવો પડશે પહેલા. તો ગ્રાફ ડ્રો કરો તો આપણને ખબર પડે કે કેવું છે બોસ. y ઇઝ ઇક્વલ ટુ √x, y ઇઝ ઇક્વલ ટુ √x છે તો પહેલા y ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ સ્ક્વેર કરી નાખો. બંને બાજુ સ્ક્વેર કરી નાખો તો y² ઇઝ ઇક્વલ ટુ x થાય. જુઓ, y² ઇઝ ઇક્વલ ટુ x થાય, અને અહીંયા તો y ઇઝ ઇક્વલ ટુ x³ છે. ઓકે, ડન. y² ઇઝ ઇક્વલ ટુ x કોના જેવું છે? તમે સમજતું હોય, તમને ખબર પડતી તો y² ઇઝ ઇક્વલ ટુ x કંઈક y² ઇઝ ઇક્વલ ટુ 4x જેવું નથી? પેરાબોલા પરવલય નથી?
યસ પેરાબોલા છે. તો એ આમ પેરાબોલા હોય તો એ પેરાબોલા હું કંઈક આવી રીતે આમ ડ્રો કરી શકું બેટા? આ પેરાબોલા હું આમ ડ્રો કરી શકું કે ના કરી શકું? યસ બિલકુલ કરી શકું. એ પેરાબોલા છે. કયો પેરાબોલા છે? y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x. આ જે છે એ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x છે બેટા. y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x લાઈન છે. y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ જો તમને ગ્રાફ ખબર હોવી જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ જો તમને ગ્રાફ આવો આવે અને પાસ થાય ઓરિજિનમાંથી, કેમ કે જો 0,0 માંથી પાસ કરો તો 0,0 આ તમને ખબર હોવી જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પેરાબોલાના, ઇલિપ્સના, બરોબર છે, હાઇપરબોલા, સર્કલના, સ્ટ્રેટ લાઇન, એ બધા ગ્રાફ તમને ખબર હોય તો તમને ચેપ્ટર ઇઝી પડશે. બાકી તમને ચેપ્ટરમાં તકલીફ પડી જશે, દાવપાણી.com થઈ જશે, ઝાડા થઈ જશે, બરોબર. પણ હા, આ ખબર હોય તો વાંધો ના આવે. તો હવે તમને કયું રિજિયન થયું બેટા? તમારો આ રિજિયન થયો કહેવાય. ધીસ ઇઝ ધ રિજિયન. આ રિજિયન છે, એ રિજિયનની અંદર મારે આ ઇન્ટિગ્રેશન સોલ્વ કરવાનું છે. તો હવે આ તમારે ઇન્ટિગ્રેશન સોલ્વ કરવું હોય તો તમે હોરિઝોન્ટલ સ્ટ્રીપ પણ કરી શકો, વર્ટિકલ સ્ટ્રીપ પણ કરી શકો. મેં આગળ પણ કહી દીધું હતું કે તમારે જે પણ સ્ટ્રીપ કરવી કરી શકો. બટ એના એક્સ્ટ્રીમ પોઈન્ટ કયા છે બેટા? એક્સ્ટ્રીમ પોઈન્ટ એક આ છે ને એક્સ્ટ્રીમ પોઈન્ટ એક આ છે. તો બંનેના આપણાના કોઓર્ડિનેટ એટલે કે યામ આપણને ખબર હોવા જોઈએ. તો આ જે કોઓર્ડિનેટ છે બેટા 0,0 થશે કે નહીં થાય? યસ. અહીંયા આગળ તમે ચેક કરો તો અહીંયા આગળ તમે ચેક કરો શું થશે. અહીંયા આગળ y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ છે, બરોબર છે. y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ છે અને y ઇઝ ઇક્વલ ટુ રૂટ x છે. બંનેને સોલ્વ કરી દઈએ. બંનેને સોલ્વ કરી દઈએ. કરેક્ટ ના કરેક્ટ? આ બંને ઇન શોર્ટ આ બંને ઇન્ટરસેક્ટ કરે છે ને. આ બંને ઇન્ટરસેક્ટ કરતા હોય તો બે રેખા છેદતી હોય તો એને ઉકેલીએ તો આપણને છેદ બિંદુ મળે. તો એ રીતે બે વક્ર છે, બે કર્વ છે, બે કર્વ ઇન્ટરસેક્ટિંગ હોય તો એ બંનેને સોલ્વ કરીએ તો આપણને ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળે. તો અહીંયા આગળ y ઇઝ ઇક્વલ ટુ રૂટ x છે, બરોબર છે. તો અને y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ છે. તો અહીંયા આગળ તમે જોશો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x છે. તો હવે એનો મતલબ શું થયો? તમે ધ્યાનથી સમજો. y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x છે તો y બરાબર x ક્યુબ છે. તો અહીંયા x ક્યુબ મૂકું તો x ઇઝ ટુ 6 થાય કે ના થાય બેટા? y ની વેલ્યુ અહીંયા મૂકું છું, આ y અહીંયા મૂકું છું તો y x ઇઝ ટુ 6 બરાબર x થાય કે ના થાય? હવે x ઇઝ ટુ 6 માઇનસ x બરાબર 0. x કોમન કાઢો તો x ઇઝ ટુ 5 માઇનસ 1 બરાબર 0. એટલે x બરાબર 0 અને x બરાબર 1 આવ્યું. તો x બરાબર 0 દેખો, એક ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આ છે અને બીજો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ x બરાબર 1 છે. આ બતાવવાનું તમારે હો, એક્ઝામમાં બતાવવાનું. તો આ તમારું x બરાબર 1 છે, મતલબ કે તમારો જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે એનો મને x કોઓર્ડિનેટ મળી ગયો. એ જે x કોઓર્ડિનેટ છે આનો x કોઓર્ડિનેટ છે 1. હવે x બરાબર 1 મૂકો તો y બરાબર બી 1 જ થવાનો છે. પ્લસ ઓર માઇનસ 1 થાય પણ ફર્સ્ટ કોઓર્ડિનેટ છે. આમ તો x બરાબર 1 મૂકો તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 તો y બરાબર પ્લસ ઓર માઇનસ 1 થાય. તમારું ગળું પકડવા આવશે સાહેબ પ્લસ ઓર માઇનસ 1 થાય કેમ ખાલી 1 મૂક્યું? પણ ભાઈ ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે અહીંયા આગળ તો પ્લસ 1 જ લેવું પડે. તો 1,1 થઈ ગયું. તો મને આ મળી ગયું. એક એક્સ્ટ્રીમ પોઈન્ટ એક આ છે, એક્સ્ટ્રીમ પોઈન્ટ એક આ છે. હવે પહેલા મારે અહીંયા ઇન્ટિગ્રેશન કરવું છે. મારે ધારો કે હું વર્ટિકલ સ્ટ્રીપ લઈને કરું છું. તમે આ જ એક્ઝામ્પલ હોરિઝોન્ટલ સ્ટ્રીપ લઈને પણ કરી શકો છો. ઓકે, તો વર્ટિકલ સ્ટ્રીપ લઈ લઈએ આપણે. આ તમે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરી દીધી. આ વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરી તો અહીંયા હું બે પોઈન્ટના નામ આપી દઉં. એક પોઈન્ટને હું P કહી દઉં, બીજા પોઈન્ટને Q કહી દઉં. તો હવે અહીંયા કઈ વર્ટિકલ સ્ટ્રીપ છે તો કોની લિમિટ આવશે? y ની લિમિટ આવશે અને y ની લિમિટ x ના ફોર્મમાં આવશે. તો અહીંયા y બરાબર શું થશે? તો કયો કર્વ છે? y બરાબર x ક્યુબ છે, મતલબ કે અહીંયા આગળ x ક્યુબ લેવાશે. અને અહીંયા આગળ y બરાબર શું આવશે? y બરાબર રૂટ x આવશે, કેમ કે y બરાબર રૂટ x છે અહીંયા આગળ. તો y બરાબર રૂટ x થયું. મતલબ x ની લિમિટ શું થઈ? તમે જોશો તો x ની લિમિટ થઈ x ક્યુબ થી રૂટ x. x ની લિમિટ થઈ x ક્યુબ થી રૂટ x અને પાછળ 12 હું y ની લિમિટ મૂક, સોરી આ y ની લિમિટ થઈ, માય મિસ્ટેક. આ y ની લિમિટ થઈ, y ની લિમિટ થઈ x ક્યુબ થી રૂટ x. 12 હું x ની લિમિટ મૂકીશ, એ તમારી મિનિમમ ટુ મેક્સિમમ. તો આખો જે રિજિયન છે એમાં x ની મિનિમમ વેલ્યુ કેટલી છે? 0. મેક્સિમમ વેલ્યુ 1 છે. તો અહીંયા મૂકીશું 0 to 1. બસ તમારો બેડો પાર થઈ ગયો. અને અહીંયા આગળ શું હતું? y બ્રેકેટમાં x માઇનસ y સ્ક્વેર છે. તો y ને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ તો yx માઇનસ y ક્યુબ થાય, yx માઇનસ y ક્યુબ થાય, બરોબર, dy dx. હવે એક્ઝામ્પલ એકદમ સિમ્પલ થઈ જાય તમારો. હવે તમે જોશો અહીંયા આગળ તો 0 to 1 ને બહાર રાખીએ છીએ. ઓકે, ઇન્ટિગ્રેશન કરી રાખીએ. વિથ રિસ્પેક્ટ ટુ y કરવાનું છે તો x કોન્સ્ટન્ટ y નું થાય y સ્ક્વેર બાય 2 માઇનસ y રેસ ટુ 4 બાય 4 થાય. અહીંયા x ક્યુબ થી રૂટ x મૂકવાનું અને અહીંયા આગળ હવે મૂકી દેવાનું dx. સિમ્પલ. હવે તો આવડે. તો હવે તમે જોશો 0 to 1 પહેલા મૂકો રૂટ x. તો રૂટ x નો સ્ક્વેર સમજો, રૂટ x નો સ્ક્વેર x ઇન્ટુ x સ્ક્વેર. તો x સ્ક્વેર બાય 2 થશે અહીંયા આગળ. રૂટ x ઇઝ ટુ 4, રૂટ x ઇઝ ટુ 4 x નો સ્ક્વેર થાય તો માઇનસ x સ્ક્વેર બાય 4 થાય. હવે એકવાર x મૂકીને ચેક કરો. x મૂકીને ચેક કરો તો x નો સ્ક્વેર ઇન્ટુ x તો x ક્યુબ, પણ વચ્ચે માઇનસ આવશે એટલે જે પ્લસ હોય માઇનસ થશે, માઇનસ થશે પ્લસ થશે. કેમ કે પહેલા એક લિમિટ મૂકી માઇનસ, હવે બીજી લિમિટ મૂકું છું અહીંયા આગળ. તો x પણ ડાયરેક્ટ મૂકીશ, ભૂલ ના થાય. અહીંયા x
એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ, તો એક્સ ક્યુબ બાય 3 2 થઈ જશે. અહીંયા એક્સ મૂકીશ એક્સ રેસ ટુ 4/4 થશે, પણ એ પ્લસમાં થશે કેમ કે આગળ માઇનસ હોય એટલે dx. બરાબર છે. હવે થોડું સિમ્પ્લિફાઈ કરી દઈએ આપણે. તો હવે આપણે થોડું સિમ્પ્લિફાઈ કરી દઈએ એટલે આપણો બેડો પાર થઈ ગયો. લગન થઈ ગયા આપણે, એવું લાગશે તમને લોકોને. x²/2 માઇનસ x²/4 તો શું બચે? x²/4 બચે. એમાં x²/4 બચે તો અહીંયા મૂકી દઉં છું 0 to 1, અહીંયા મૂકી દઉં છું x²/4. આ બંનેની બાદબાકી કરી નાખી મેં. x³/2 x⁴/4, x³/2 છે પ્લસ x⁴/4 છે, dx છે. યસ ઓર નો? dx છે ને? યસ. હવે કરો ઇન્ટિગ્રેશન તો x³ શું થશે? 12 થશે, માઇનસ x⁴/8 થશે, પ્લસ x⁵/20 થશે. બરોબર. અને 0 થી 1 માં તમે લિમિટ મૂકી દો તો અહીંયા શું થશે? 1/12 માઇનસ 1/8 માઇનસ 1/20. ક્લિયર છે? 20 × 5 100 200 8, કોઈ નહીં, જે થતું હોય. હવે તમે આ સિમ્પ્લિફાય કરો તો 12 × 8 = 96. બરોબર છે ભાઈ. કોમન શું નીકળે છે આની અંદરથી? કોમન નીકાળ દો પહેલા, એટલે માથાકૂટ ના રહે. 4 કોમન નીકાળ દો, 4 કોમન નીકાળ દો. શું બચે? 1/3 1/2 1/5 આવું બચે. હવે 30 LCM લઈ લો, 30 LCM લઈ લો. તો તમે 30 LCM લઈ લેશો એટલે આને 10 માઇનસ 15. બરાબર છે? માઇનસ 15. અને અહીંયા તમે કરશો તો શું થશે? -6. ઓકે, -6 થાય. કોઈ ભૂલ નથી ને? મેં અહીંયાથી ઓહો હો, અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે. એક માઇનસ પ્લસ જિંદગી બરબાદ કરી નાખે આપણી. પ્લસ આવશે. હા, પ્લસ જ છે લા. પ્લસ આવશે, પ્લસ આવશે. 6 × 10 16, 16 - 15 એક 1/120 આન્સર આવ્યો તમારો. આગળ 30 ચોગા 120, 30 ચોગા 120 થાય. અને 16 ને 15 એક બાદ કરો, 1/120 લ્યો. બરાબર. એક્ઝામ્પલ પતી ગયો. પણ જો તમને આ ડ્રો કરતા નહીં આવડતું હોય તો શું કરશો? તો તકલીફ છે. એટલે આ ડ્રો કરતા તમને લોકોને આવડવું જોઈએ. તો તમે જોશો ક્વેશ્ચન 5 ની અંદર 5A 5B કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5C જોઈશું. આવજો જો મજા આવતી હોય તો. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.